ખબર નહીં ખારે મકાન થાય હું કઈ આપ આ શિપ્રામાં મારું આમ મોઢું જોઈ રામ જાણે કાંઈ ખબર નથી પડતી હવે તો મકાન ન કરતે ને તો મારા બાપાને ઘરે જ વહી જાઉં હતા લગીને ધમકી આપતી હતી હતું ધમકીથી બીહે પણ આ ધમકીથી બીવે એવા તો છે નહીં કા તારે તારા બાપાના ઘરે જવું છે ને હા તો જા તને છૂટી આપી વહી જા પણ જાતા પહેલાં છે ને મારી એક વાત સાંભળતી જા ના તમારી વાત તો એક જ હશે રૂપિયા નથી મકાન નથી કરવું આપણે હવે કોકનું જોઈને આપણે ઝૂંપડા થોડા બાળ દેવાય બધી ખબર છે તમારી વાતની તારે મારી વાત જ કાપી નાખવી હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો જો સાંભળ્યું હોય તો હું તને કહું ના તમાર મા દીકરાને તો છે ને મને મારા બાપાને ઘરે જ મોકલવી છે નડું છું કાં હું તમને પણ સાંભળી લો હું એમાંય નહીં જાઉં કાંઈ હાવ જો તું મારી પત્ની છો અને એ પત્નીની ખુશીમાં જ પતિની ખુશી હોય છે અને પત્નીના સપના પૂરા કરવા એક પતિની ફરજ હોય છે પણ તને ખબર નથી કે મારી માથે હજી કેટલો બોજો છે મારી માથે કેટલું દેણું છે જે અત્યાર સુધી મેં કોઈને કીધું નથી પણ હવે હદ થઈ ગઈ આ તું જે કરી રહી છો ને એટલે મારે તને કહેવું પડે છે આ વાત ઘરમાં કોઈને ખબર નથી અને આજ સુધી કોઈને ખબર પડવા પણ નથી દીધી શેનું દેવું હા લેણું એનું છે તમારું ઉપર કેમ આ મકાન વાવાઝોડામાં પડી ગયું ને ત્યારે એને હરખો કરવાનો 70,000નો ખર્ચો આવ્યો હતો ત્યાર પછી વાડીમાં આ રોજડાઓ પાક ખાઈ ન જાય ને એના માટે આખી વાડ બનાવી હતી એનો 1.5 લાખ રૂપિયો એ પણ હજી ચૂકવવાનો બાકી છે અને આપણા લગ્ન થયા એનું વરસ થયું છે પણ માથે 4 લાખ રૂપિયા હજી છે હું કહેતો જાઉં છું તું ગણતી જાજે અને પછી મને કહેજે કે હું તારા સપના પૂરા કરું કે આ બધાના દેવા ચૂકવું મને પણ શોખ નથી થતો કે તારા જે વાત છે એને માન્યા વગર તને નકારતો જ રહું છો હતા લગીન તમે મને વાત કેમ ન કર્યા છો તમે મને આ વાત કરી હોત તો હું આવું કાંઈ ના કરે ઘણી વાર મેં કીધું કે તારે સપના પૂરા કરવા છે પણ સપના પૂરા કરવાની સાથે તારે મને સાથ નથી દેવો મેં તને કીધું કે હાલ વાડીએ મારી હારે તો તારે કામ નહોતું કરવું બસ બાજુવાળા આ લઈ આવ્યા તમે પણ લઈ આવો બાજુવાળા પેલું લઈ આવ્યા તમે પણ લઈ આવો ખાલી સપના પૂરા કરવા માટે પૈસાની જરૂર નથી હોતી એકાબીજાના સાથની પણ જરૂર હોય છે જે તે ક્યારેય મને નથી આપ્યો મને તમારી આ વાતમાં તમારી વેદના દેખાણી જ નહીં હા શું કહું ને તો હું પત્નીની નામે કલંક છું અરે માણાની બાયુને પતિ ઘરમાં પગ મેલે ને તો ખબર પડી જાય કે આજે એની હારે હું જ્યુસે ને હું નહીં પણ ક્યારેય મેં તમને સમજવાની તો કોશિશ જ નથી કરી તો પણ મેં તને એવું નથી કીધું કે તું મને સમજ પણ તું પરિસ્થિતિને તો સમજી શકે ને નથી પૈસા તો શું તું એ વસ્તુ લાવવા માટેની જીદમાં મને આ ઘરને છોડી દઈશ નહીં હું આંધળી થઈ ગઈ હતી હા એના ઘરે નવું આવતું હતું ને મને છું કે મારા ઘરે આવે એ બધાને દેખાડતી મને એમ હતું કે હુંય દેખાડું પણ નહીં છો હું સમજી ગઈ આપણી આ ઝૂંપડી છે ને એ જ આપણું હોનાનું ઘર છે અરે લાખ બંગલા હોય પણ જેના ઘરે ધરાઈને રોટલો ન ખાતા હોય એ બંગલા હું કામના સાચી વાત છે હવે તું સમજી ગઈ છું તો મારો સાથ આપજે તારા બધા સપના પૂરા કરવાની બધી રીતે એક પણ બાંધછોડ કર્યા વગર કોશિશ કરીશ મને માફ
માફ કરીને. તારી ભૂલ જ ક્યાં હતી?